આગળનો માર્ગ અપનાવે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નજીવા વરસાદ બાદ કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે, ત્યારે નગરપાલિકા તંત્રને ઝઘડવા સંજયનગર સોસાયટીની મહિલાઓનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો। મહિલાઓએ કાદવ કીચડમાં ઊભી રહીને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। સાથે સાથે થારી વેલણ વગાડીને તંત્રને જગાડવા કર્યો પ્રયાસ। ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ સંજયનગર સોસાયટીના લોકો કાદવ કીચડથી ત્રસ્ત છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં। સંજયનગરના સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંયાના રસ્તા પરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે। નગરપાલિકાએ પીવાના પાણીની પાઇપલાઇનના ખોદાણ કામ બાદ યોગ્ય બુરાણ કરવામાં ન આવતા નજીવા વરસાદમાં જ કાદવ કીચડનો સામ્રાજ્ય જોવા મળ્યું। જોકે અચાનક વરસાદમાં પલટો આવતા મહિલાઓનો આક્ષેપ કે કાદવ કીચડ અને ખાડાના કારણે ઇમરજન્સી વાહન પણ આવી શકતું નથી। જો કોઈ તબીબી કે બીજી અન્ય કોઈ સુવિધાની જરૂર પડે તો સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે તેમ લાગી રહ્યું છે। સંજયનગરની હાલત એટલી ખરાબ છે કે કોઈ આવવા તૈયાર નથી। અત્યારે બાટલાવાળા છે કે પાણીવાળાને ગમે તેને ફોન કરી છે, એનું નામ સાંભળીને કોઈ પણ આવવા તૈયાર નથી। અને અમારી સ્કૂલમાં છોકરાઓને એટલી પરિસ્થિતિ થાય છે કે બસોવાળા રાહ નથી જોતા અને વયા જાય છે। આજે 17 દિવસ ત્યાં પાણી દીધું નથી અને એટલી કીચડ છે કે બાળકો મોટા કોઈ હાલી નથી શકતા। અને 108 વાળાને ફોન કરી છે તો પણ ના પાડી દે છે કે સંજયનગરમાં નહીં। અને અમે નગરપાલિકામાં ત્યાં કહેવા જાય છે તો એ કોઈ જવાબ દેતું નથી, તો આનો જવાબદાર કોણ છે? અહીંયા 14 થી પાણી નથી આવ્યું, રોડ રસ્તા એમને ખોદકામ આડેધડ કરી નાખ્યું છે। કોઈ પણ જાતનું અમને અત્યારે કોઈ પણ સગવડતા મળતી જ નથી, કોઈ પણ વાહન આવતા નથી, અમને કોઈ છોકરા બાળકોને તેડવા માટે સ્કૂલ બસ આવતી નથી અને હમણાં 17 દિવસથી અમારા ઘરમાં કોઈ પાણી જ નથી। ગારો કીચડ કેવું છે? ગારો કીચડ અસંખ્ય છે કે જેના કારણે કેટલા લોકો લપસી ગયા છે। હજી પણ ભય છે કે આમાંથી કોઈ પણ વધારે લાગી જાય તો અમે કોણ જવાબદાર છે? ધોરાજીના જમનાવડ રોડ સંજયનગર વિસ્તારમાં બિસ્માર રસ્તાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની લોક ફરિયાદો ઉઠવા પામી છે। ધોરાજી જમનાવડ રોડ સંજયનગર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સંજયનગરમાં ગંદા પાણીના નિકાલની ભૂગર્ભ ગટર પાણી સમસ્યાઓ બિસ્માર રસ્તાઓ મામલે સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા સમસ્યાઓનો હલ નહીં કરાતા ચોમાસુ સિઝનમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। નગરપાલિકા તંત્ર ભૂગર્ભ ગટર પાણી બિસ્માર બનેલા રોડ રસ્તાઓની સમસ્યાઓનો હલ નહીં કરાતા ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી હોવાની ફરિયાદો કરાઈ છે। હું એક સ્કૂલ ટીચર છું। મારે રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાનું થાય છે, પણ મારે સ્કૂલે જવા માટે આટલા કિચકાણમાંથી હાલી અને દુકાન સુધી આવીને અહીંથી ગાડી લઈને જવાનું થાય છે। પાછું રિટર્નમાં અહીંયા ગાડી મૂકવાની અને પછી પાછું ઘરે જવાનું છે। પ્રાથમિક કેના કારણે થયું છે આ બધું? કેના કારણે કે પાઇપલાઇન પાણીની સમસ્યા હતી એટલે પાઇપલાઇન નાખવા હાટુ અમે અરજી કરેલી હતી અને એ અરજીના બદલામાં એ લોકો અમને ખેતરમાં રહેવા માટે મજબૂર કરી દીધા છે અત્યારે કે તમે ખેતર ખૂંદો અને ખેતરમાંથી ગારો કીચડ થયો। ગારો કીચડ તો વાત પૂછોમાં કે નાના છોકરાઓ તો ચાલી શકતા જ નથી અને અહીંયા અમારે વૃદ્ધ લોકો પણ છે। એની માટે પ્રાથમિક જરૂરિયાત દાખલા તરીકે અમારે હોસ્પિટલે લઈ જવા હોય તો હોસ્પિટલ લઈ જવા માટે પણ 108 અંદર આવી શકે એમ નથી। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે નગરપાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તા પાણી ગંદા પાણીની સમસ્યાનો હલ નહીં કરાતા લોકો વૃદ્ધો વાહન ચાલકોને ચોમાસુ વરસાદી સિઝનમાં ચાલવું મુશ્કેલ બની રહ્યું છે। આથી તંત્ર તેમની આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગણી કરી છે।